અરે અંકિતભાઈ, તે પેલા એક વિનંતી છે એમના તરફથી કે ખાસ બને ત્યાં સુધી તમે તમારો વિડીયો ઓન રાખજો, જેથી એમને પેલું લાઈવ પ્રવચન આપતા છે એવું લાગે. તો પ્લીઝ બને ત્યાં સુધી બધા જ જો વિડીયો ઓન રાખો તો ઘણું સારું. તો એમને પણ બરાબર મજા આવશે ને આપણને પણ એનો લાભ લેવાની વધારે મજા આવશે. તો પ્લીઝ તમે બધા વિડીયો ઓન રાખજો. અને હવે અંકિતભાઈને વિનંતી કરીશ કે પ્રવચનની શરૂઆત કરે ને બધા તપસ્વીઓ સાટામાં હશે એવી. અંકિતભાઈ. પ્રણામ. આપ સર્વશ્રોતામાં હશો. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉગજાણમ, નમો દે સભ્ય સાહુણમ. એસો પંચાણમુકારો સભ્ય પાપપણાસનો મંગલાણમ ચ સભ્યસિમ પડમમ હવૈ મંગલમ. સુરાસુર નરાધિ સમયુર નવ વારિદમ કર્મદ્રુન હસ્તિ મલ્લમ મલ્લિમ વિષ્ણુ શ્રી સિદ્ધ ચક્રમ તદહમ નમામિ. અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે. શ્રી આંબિલની ઓળીનો આજે આમ 5મો દિવસ, તમારે ચોથો દિવસ, આવતીકાલે 5મો દિવસ આવશે. ત્યાંના જે 5 સંઘ જેમણે સરસ મજાનું આ એક આયોજન કર્યું છે, જેના અંદર આ એક સ્વાધ્યાય કરવાનો એક સરસ લાભ આપણને મળ્યો છે. સાધના અનેક વાર અનેક વ્યક્તિ કરતા હોય છે, પરંતુ સાચી સાધના તે છે જે આપણા કર્મ નિજરાનું કારણ બને. આજનો મહાન દિવસ છે. સાધુ પદને વિશે વાત કરવી છે, જે આપણે ત્યાં આવતીકાલે આરાધનાનો દિવસ આવશે. ગુણ 27 અને એ જ લક્ષ્ય છે આપણું કે 27 ગુણો આપણી અંદર પ્રગટ થાય. હવે મૂળ વાત એ છે કે સાધુ શબ્દ આપણે આજે સમજવો છે. સાધુપણું આપણી અંદર કઈ રીતે પ્રગટ આવવું એ કલ્પના કરવી છે, અને હું કઈ રીતે આ સાધુ પદની સાધના કરી શકું એ વિચારવું છે. બહુ સરસ એક જગ્યાએ વાત લખી હતી કે સાધુ એટલે શું? તો એમાં લખ્યું છે સંપૂર્ણ નિષ્પાપ જીવન, સંપૂર્ણ નિસ્વાર્થ જીવન, સંપૂર્ણ નિરપેક્ષ જીવન, સંપૂર્ણ નિર્મળ જીવન, સંપૂર્ણ નિશ્ચિંત જીવન, સંપૂર્ણ નિર્ગ્રંથ જીવન, સંપૂર્ણ નિર્દંભ જીવન, સંપૂર્ણ નિર્લેપ જીવન, સંપૂર્ણ નિર્ભય જીવન અને સંપૂર્ણ નિર્મમ જીવન. બેઝિકલી એમનું જીવન કેવું? જ્યાં કોઈ રાગ દ્વેષ નથી, જ્યાં કોઈ પાપ નથી, જ્યાં કોઈ સ્વાર્થ નથી, જ્યાં કોઈ ટેન્શન નથી, જ્યાં કોઈ ગ્રંથિઓ નથી બંધાતી, જ્યાં કોઈ માયા કપટ નથી, જ્યાં કોઈ ભય નથી, જ્યાં કોઈ મમત્વ નથી. આવું જીવન કોણ ના ઈચ્છે? દરેકને આવા જીવનની ઈચ્છા હોય. શાંતિથી દરેકને જીવવું છે. એક 48 દિવસના ઉપધાન કરીને જે આવે છે ને, અગર એને પ્રશ્ન પૂછવામાં આવે ને કે તમને કયું જીવન ગમે છે, તો શું જવાબ આપશે ખબર છે? સાધુ જીવન.
ગમે એટલા ભોગ સુખો અહીંયા છે તમારી ને મારી પાસે, છતાં એને ગમે છે એ સાદું જીવન. કેમ ખબર છે? ત્યાં આગળ એ અનુભવ કરીને આવે છે કે આ 48 દિવસ સુધી ન એને સમય યાદ આવ્યો છે, ન એને વાર, ન એને તિથિ, ન એને કોઈ વ્યક્તિઓ, ન એને કોઈ વ્યવહારો. એકદમ મસ્તીથી માત્ર પોતાનું જીવન, પોતાના માટેનું જીવન, માત્ર કરુણામય જીવન, માત્ર શુભ ભાવમય જીવન. એટલે એને તો ઈચ્છે જ છે કે ભાઈ હવે આવું જ જીવન જીવવું છે. સૌથી વધારે ટફ હોય છે એને આવ્યા પછી એ અઠવાડિયું 10 દિવસ અહીંયા જીવવું. સાધુ બે રીતે બનાય, દ્રવ્ય સાધુ અને ભાવ સાધુ. પ્રભુનો વેશ ધારણ કરવો આ દ્રવ્ય સાધુ છે. અને બીજા નંબરમાં પ્રભુની સંપૂર્ણ આજ્ઞાઓનું પાલન થવું આ ભાવ સાધુ છે. મસ્તકથી કેસનું લૂંછન થવું એ દ્રવ્ય સાધુ છે. આપણી અંદર પડેલા કષાયોનું લૂંછન થવું એ ભાવ સાધુ છે. બહારથી આવતા પ્રતિકૂળ ઉપસર્ગોને ક્ષમતાપૂર્વક સ્વીકાર કરી પૂર્ણ કરવા આ દ્રવ્ય સાધુ છે. અને અનેક અનુકૂળ નિમિત્તો મળે છતાં ક્યાંય લેપાવું નહીં આ ભાવ સાધુ છે. ભાવ સાધુ અનુકૂળતામાં પ્રતિકૂળતામાં સંભાવમાં જ હોય. બાહ્ય જગતમાં સહન કરનારા ઘણા છે. હિમાલયની ટોચ ઉપર પ્રતિકૂળ ઉપસર્ગ સહન કરનારા ઘણા છે. પરંતુ અભ્યંતર આ ગુણોને કેળવવા વાળા બહુ જ ઓછા છે. શાસ્ત્રમાં બહુ સરસ વાત આવે છે કે જે વ્યક્તિને ખરેખર હવે એવું લાગે છે કે મારે સાધના કરવી છે, એના માટે આ સાધુ પદ છે. જે વ્યક્તિને હવે એવું લાગે છે કે મારા દુશ્મન રાગ અને દ્વેષ છે, તો એની સામે લડવા માટે આ ભાવ સાધુ છે. એના માટે આ સાધુ પદ છે. સાધુ બનવા માટે 9 પ્રકારના દીક્ષાની પાત્રતા માટેના પ્રતિબોધ બતાડે છે. એટલે કે કોના કોનાથી એ પ્રતિબોધ પામી શકે દીક્ષા માટે આપણે ચેક કરવાનું આપણી અંદર. પહેલું બતાડે છે કે સ્વયં સંબુદ્ધ દીક્ષા, એટલે કે એ વ્યક્તિ દીક્ષા લે પરંતુ સ્વયં જ બોધ પામેલા હોય છે. કોઈને બોધ પમાડવાનો આવે, સ્વયં બોધ પામેલા હોય છે. આ બધામાં આવે તીર્થંકરો. બીજામાં આવે છે દેવ પ્રતિબોધિત દીક્ષા. ઘણા એવા દાખલાઓ છે કે પૂર્વના ભાવમાં મિત્ર હોય, એકબીજાને પ્રોમિસ કર્યું હોય અને પછી કોઈ દેવલોકમાં જાય અને નીચે આવીને પછી એના ધર્મ પમાડે અને દીક્ષા અપાવે. જેમ કે એક દાખલો એવો પણ આવે છે દેવર્ષિ કુમાર, એટલે કે આપણા દેવર્ષિ ગણિક ક્ષમાશ્રમણ. એમને ધર્મ પમાડવા એમના મિત્ર આવે છે હરિણી ગમીશી દેવ.
અને એ હરિને ગમી શ્રી દેવ થકી ધર્મ પામી દીક્ષા લે છે અને બને છે દેવર્થી ગણી ક્ષમાશ્રમણ. તો આ દેવ પ્રતિબોધિત દીક્ષા થઈ. ત્રીજા નંબરમાં ગુરુ પ્રતિબોધિત દીક્ષા. ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબુ સ્વામી આદિ અનેક જે ગુરુઓ છે તે સંસારનું સ્વરૂપ સમજાવે અને આત્માને સંસારથી બહાર કાઢે. આને કહેવાય ગુરુ પ્રતિબોધિત દીક્ષા. આ બધી વાતો તમારા સુધી એના માટે પહોંચાડું છું કે આમાંથી એકાદ તો આપણે લેવું જ પડશે. તમને જે ગમે તે ઓપ્શન આપું છું, ચોઈસ તમારી છે. ચોથા નંબરમાં માતા પિતા પ્રતિબોધિત દીક્ષા. કેટલા એવા દાખલાઓ છે. એક માતા તેનું બાળક બાહ્ય જગતનું ઘણું બધું ભણીને આવે છે. આખું ગામ એના વેલકમ કરવા જાય છે, પરંતુ એની માતા જતી નથી. જ્યારે બાળકને થયું કે આટલું મોટું અચીવમેન્ટ છે અને માતા આવ્યા નથી. માતાને કારણ પૂછ્યું ત્યારે માતા કે તું દ્રષ્ટિવાદ ભણીને આવે ને તો હું માનું. અને આવી રીતે માતાએ એક બાળકને દીક્ષા અપાવી. આ માતા પિતા પ્રતિબોધિત દીક્ષા કહેવાય. ઘણા એવા માતા પિતા આજના કાળમાં જોયા છે, રોજ બાળકને સુવાડે ત્યારે કહે કે બેટા આવતીકાલે દીક્ષા લેવાની છે. અને રોજ સવારે ઉઠાડીને ત્યારે કહે કે બેટા આજે દીક્ષા લેવાની છે. નાનપણથી એક જ સંસ્કાર ઘૂંટ્યા કરે, બેટા આજે દીક્ષા લેવાની છે. પાંચમા નંબરમાં આવે છે સંતાન પ્રતિબોધિત દીક્ષા. એટલે કે દીકરા દીકરીઓ માતા પિતાને પ્રેરણા કરે, દીકરા દીકરી થકી માતા અથવા પિતા દીક્ષા લે. આર્ય રક્ષિત સુરીશ્વરજી મહારાજા પોતાના પિતાને દીક્ષા અપાવે છે. આવા તો અઢળક દાખલાઓ છે. એક સંતાન માતા પિતાને પ્રેરણા કરે. શ્રી વીર પ્રભુ પોતે તે ગામમાં પધાર્યા છે અને ગામમાં આવીને ઋષભદત્ત અને દેવાનંદાને ધર્મ પમાડે છે અને એમને પણ દીક્ષા અપાવે છે. છઠ્ઠા નંબરમાં છે મિત્ર પ્રતિબોધિત દીક્ષા. આવા તો બીજા કેટલાય દાખલાઓ છે. દશરથ રાજા, એમના પિતા જે હતા એમના એક મિત્ર હતા. એ બે જણે એવું નક્કી કર્યું હતું, બેમાંથી કોઈ પણ એક દીક્ષા લે ને ત્યારે બીજાને મેસેજ મોકલી દેવાનો અને પછી દીક્ષા લઈ લેવાની. સમજાય છે? દશરથ રાજાના પિતાના રાજ દરબારમાં એક લેટર આવ્યો એમના મિત્રનો કે ભાઈ મેં તો મારું કર્તવ્ય પૂરું કર્યું છે, મેં તો દીક્ષા લીધી છે, નાવ યોર ટાઈમ. સમજો છો? લઈ લીધી દીક્ષા. આ બધું જ બરોબર સાંભળજો. છેલ્લે મારો એક પ્રશ્ન આવશે એનો જવાબ દરેકે આપવાનો રહેશે. સાતમા નંબરમાં નિમિત્ત પ્રતિબોધિત દીક્ષા. એટલે કે કોઈને કોઈ એવું નિમિત્ત દેખાય જેના કારણે સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગે અને દીક્ષા લેવાનું મન થાય. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા કહીને ગયા, સંસાર દાવાનલ. આવે છે? કેટલા એવા દાખલાઓ છે. એક રાજા
રૂપનો અહંકાર થયો, શરીરમાં ભયંકર રોગ થયો. એ જ ક્ષણે ખબર પડી ગઈ કે આ શરીર શું છે. અને એ ચક્રવર્તી ત્યાં ને ત્યાં આખો સંસાર છોડીને દીક્ષા લઈ લે છે. આવા સનત ચક્રવર્તી જેવા કેટલાય રાજાઓ છે. એક નાનકડું નિમિત્ત ઇનફ છે. એક રાજા બેઠા છે અને એમની રાણી કહે છે કે દૂત આવ્યો છે, એટલે કે પોસ્ટમેન આવ્યો છે. રાજા આગળ પાછળ જોવે, કોઈ દેખાતું નથી. ત્યારે રાણી કહે છે, તમારા માથામાં આવેલું એક સફેદ વાળ, અહીંયા તો આખે આખા વાળ સફેદ થઈ જાય તો કોઈ ફરક નથી પડતો. આ દૂત છે. Now you have to take a દીક્ષા. નિમિત્તની જરૂર હતી, લઈ લીધી, છોડી દો સંસાર. શ્રી નંદીશ્વર મુનિ કર્મ સંયોગે સંસારમાં પાછા ફર્યા, પરંતુ ફરી વેશ્યાના એ શબ્દે સંયમમાં પાછા ફર્યા. આજે 10મા તમે. સમજાય છે? નિમિત્તની જરૂર હતી. આ બધા કઈ ઘણું બધું સાધીને નથી ગયા. બહુ મહેનતો નથી કરી. એક નાનકડું નિમિત્ત મળ્યું, દીક્ષા. આ તો બધા જૂના જમાનાના દાખલા છે, અઢળક દાખલા છે. વર્તમાન કાળના જ કઈ ઓછા નથી. નાનકડું નિમિત્ત મળ્યું, દીક્ષા. આટલા મોટા મોટા વોર ચાલે છે, ચારે બાજુ આટલી બીમારીઓ આવે છે, ધંધાઓમાં, વ્યવહારોમાં, સ્વભાવોમાં, બધી જગ્યાએ કેટલા મોટા મોટા અપ્સ એન્ડ ડાઉન ચેન્જીસ દેખાય છે. હરેક ક્ષમણ ભગવંતે તો કીધું, કરુણા જેટલું મોટું નિમિત્ત સામે આવ્યું. અમને એવું હતું કે આવું નિમિત્ત જોઈને તો કન્ફર્મ ઘણાની દીક્ષા થઈ જશે, પણ મારા જેવો હજી અહીંયા જ બેઠો છે. સમજી લેજો કેટલું મોટું નિમિત્ત મેં પાસ કર્યું, કેટલું મોટું વૈરાગ્યનું નિમિત્ત મેં પાસ કર્યું. રોજ મારી સામે કેટલા દ્રશ્ય જોઉં છું, મને કોઈ ફરક નથી પડતો. ફ્યુ સેકન્ડ, ખાલી બસ ફ્યુ સેકન્ડ. મારી સામે કેટલાયને મરતા જોઉં છું ને કેટલાયને મારતા જોઉં છું, કોઈ ફરક નથી પડતો. રોજ ન્યૂઝમાં અલગ અલગ વાતો સાંભળું, કોઈ ફરક નથી પડતો. અને શું સમજવું? મારા હૃદયની કઠોરતા તમને સમજાય છે? આટલા વર્ષના જીવનમાં કયો અનુભવ બાકી છે એમ કહો? શરીરે એના સ્વભાવ બતાડી દીધા છે, નજીકના દરેક વ્યક્તિએ એના સ્વભાવ બતાડી દીધા છે, રાઈટ? અને આજુબાજુના ઓલ મટીરિયલ થિંગ્સ, બાહ્ય જગતની બધી જ, એણે એનો એ સ્વભાવ બતાડી દીધો છે. આટલા આટલા નિમિત્ત મળ્યા છતાં હજી હું અહીંયા જ છું. એક વાત આવે છે, કરકંડુ રાજા ઘરડા બળદને જોઈને વૈરાગ્ય પામી ગયો. હું તો મારા ઘરડા થતા શરીરને જોઈને વૈરાગ્ય નથી પામતો. મને મારા ઉપર જ દયા નથી આવતી. બોલો, બીજા ઉપર તો જવા દો, મારા ઉપર, પોતાના ઉપર દયા નથી આવતી. 8મા નંબરમાં દીક્ષા પ્રતિબોધિત દીક્ષા એટલે શું? કે દીક્ષાના પ્રસંગ જોવું અને એના આધારે એવી ઈચ્છા થઈ જાય કે આ દીક્ષા લેવા જેવી છે. હું જાઉં ઘણીવાર દીક્ષાના પ્રસંગમાં, દીક્ષાના પ્રસંગને માણું, દીક્ષા લેતા જોતા મનમાં એ ભાવના થઈ જાય, યાર લેવા જેવું તો આ જ છે.
લેવું જ છે, સાચું આ જ છે. બસ એક ગણતરીની સેકન્ડ પૂરતા આ ભાવ ટકે છે બસ. પછી આજ સંસાર, આજ વ્યવહાર. સાચું કહું તો હજી બધું જ ગમે છે. કદાચ માન્યતામાં થોડું ઘણું કહી શકાય કે છે હજી માન્યતા સાચી, પરંતુ ગમે તો આ છે. એવા એવા દાખલાઓ છે. એક શાવકભાઈ દીક્ષા જોવા ગયા છે. ઘરે એક ફોન આવ્યો કે તમારા હસબન્ડની, તમારા પિતાની અત્યારે દીક્ષા વિધિ ચાલુ છે, પધારો. સાંભળનારા બધા શોક થઈ ગયા. અમારા પિતાજી તો દીક્ષા જોવા ગયા છે. તો કે દીક્ષા થઈ ગઈ એમની બી. સમજાય છે કેવો વૈરાગ્ય દ્રઢ થયો હશે કે દીક્ષા જોતા જોતા દીક્ષાના ભાવ થયા, દીક્ષા લઈ લીધી. આજના કાળની વાત કરું છું. મારા એક સ્ટુડન્ટના પિતા મહારાજની વાત કરું છું. વિચારો. અને અત્યાર સુધી તો અઢળક દીક્ષાના પ્રોગ્રામો જોયા હશે, થોડા ઘણા કર્યા હશે, તો હજી હું અહીંયા છું. 9મા નંબરમાં છે અનુસરણ દીક્ષા. એક વ્યક્તિ લે એટલે એની પાછળ એનો આખો પરિવાર, એનું આખું મિત્ર સર્કલ બધા દીક્ષા લે. પૂર્વના કાળના કેટલાય દાખલાઓ છે. એક પરમાત્મા લે એની પાછળ 1000 રાજા લે, 200 રાજા લે, 300 રાજા લે. એક રાજા લે તો એની પાછળ લાખો એના સૈનિકો, લાખો એના બીજા બધા રાજાઓ લે. એક વાત આવે છે પ્રભંજના રાજકુમારીની. એને દીક્ષા લીધી, એની સાથે 1000 સખીઓએ દીક્ષા લીધી. જંબુસ્વામી દીક્ષા લે, એની સાથે 526 બીજા દીક્ષા લે, 27 બીજા દીક્ષા લે. થોડા વર્ષો પૂર્વે એક શ્રવણી ભગવાનને ભણાવવાનું થયું. મોટું ગ્રુપ હતું. હાથમાંથી વાત નીકળી ત્યારે ખબર પડી. પહેલા એક ફ્રેન્ડે દીક્ષા લીધી, એની પછી બીજા ફ્રેન્ડે દીક્ષા લીધી, એની પછી ત્રીજી, એની પછી ચોથી. એની પછી એક ફ્રેન્ડના તો એંગેજમેન્ટ થઈ ગયા હતા, બીજાના લગ્ન થઈ ગયા હતા. છતાં એક પછી એક પછી એક એ લોકો 8 ફ્રેન્ડ છે. 8 જણ આજે સંયમ જીવનમાં છે. સમજાય છે? અને હું ક્યાંક મારી જાતને એક સૌભાગ્યમાં માનું કે આવા વ્યક્તિઓ મને જોવા મળ્યા છે, ને ક્યાંક આવા વ્યક્તિનો લાભ મળ્યો છે. છતાંય હું અહીંયા છું. તમને આજે કહેવા એ માંગુ છું કે સાધુપદના દિવસે આ 9 નિમિત્તે દીક્ષા થતી હોય છે. કદાચ મારો અનંતો ભૂતકાળ એની અંદર કદાચ આ 9 માંથી કોઈને કોઈ નિમિત્તે દીક્ષા લીધી પણ હશે. પરંતુ છતાં હું અહીંયા છું, કારણ એ સાધુ બનવા પાછળનું મુખ્ય લક્ષ્ય સાધના હતું. સાધુ બનવા પાછળનું મુખ્ય લક્ષ્ય રાગનો ત્યાગ હતો. સાધુ બનવા પાછળનું મુખ્ય લક્ષ્ય સંસારનો ત્યાગ હતો. કદાચ ભૂતકાળમાં હું સાધુ બન્યો તો હોઈશ, પરંતુ જોડે ત્યાં જ સંસાર લઈને ગયો હોઈશ. જોડે ત્યાં જ આવું જ કોઈક શરીરનો રાગ, સંબંધનો રાગ, સંપત્તિનો રાગ, ક્યાંક રાગ જોડે લઈને ગયો હોઈશ, જેના કારણે હજી હું અહીંયા છું. એક ગામની અંદર ભયંકર આગ લાગે છે. બધા લોકો ગામ છોડીને
ઘણા દૂર આવી ગયા. હવે ત્યાં આગળ જંગલ જેવું છે, એટલે લોકોએ વિચાર્યું અહીંયા રહેવું યોગ્ય નથી. એટલે ત્યાંથી આગળ વધીને એક નદીના કિનારા પાસે પહોંચે છે. બધાએ વિચાર કર્યો કે નદીનો કિનારો આપણે આખો ઓળંગી લઈએ અને પછી બીજા ગામમાં જઈને વસવાટ કરશું અને રહેશું. આખા દિવસના બધા થાકેલા હતા. એક જણે કીધું કે હું બોટ સંભાળું છું, એટલે કે બોટમાં બધા બેસી જાઓ. અહીંયાથી બીજું ગામ બહુ જ દૂર છે. તમે બધા આરામ કરો, રાતનો સમય છે. હું ધીમે ધીમે બોટ ચલાવીશ અને કાલે સવારે આપણે નવા ગામમાં પહોંચી જશું. એકાદ બે વ્યક્તિના ભરોસે બધા સૂતા છે. પેલા ભાઈ આખી રાત હલેસા મારે છે અને સૂર્યોદય થયો, સવાર પડી, બધાની આંખો ઉઘડી તો પોતે જ્યાં હતા ત્યાંના ત્યાં જ હતા. બધા પેલા ભાઈને કે છે, ભાઈ તમે આખી રાત કર્યું શું? તો કે મેં તો હલેસા કેટલાય માર્યા. આખી રાત હલેસા જ માર્યા છે? તો કે આપણે તો અહીંયા ને અહીંયા છીએ, જુઓ તો ખરી. જ્યારે જોયું ત્યારે ખબર પડી, હા વાત તો સાચી છે, પણ આવું કઈ રીતે બન્યું? તો કે આ જે નાવ છે, આ જે હોડી છે, એની એક દોરી, આપણી ભાષામાં લંગર, ક્યાંક બાંધેલું છે. એ લંગર જ કાઢવાનું ભૂલી ગયા. સમજાયું? તમે હલેસા માર માર કરો, પણ જ્યાં આગળ બોટ બંધાયેલી છે ત્યાંની દોરી તો કાઢવી પડે કે નહીં? હું હજી અહીંયા છું, એનું પાછળનું કારણ તમને સમજાયું? સાધુ જીવન ભૂતકાળમાં આનંદથી વાર લીધું, છતાં કોઈક જગ્યાએ કોઈક ગાંઠ મારેલી હશે. ક્યાંક શરીરના રાગની, ક્યાંક વ્યક્તિના રાગની, ક્યાંક વસ્તુના રાગની. મુપત્તિના 50 બોલ કેટલીય વાર હું બોલું છું અને આજુબાજુ વાળા કરતા હું મારી જાતને પ્રાઉડ ફીલ કરું. યાર, આઈ નો એવરીથિંગ, હાઉ ટુ ડુ, વોટ ટુ ડુ. પણ મુપત્તિના 50 બોલમાં જે શબ્દ આવે છે ને, કામ રાગ, સ્નેહ રાગ, દ્રષ્ટિ રાગ, પરિહરુ, મને એ થાય છે કે આટલી બધી વાર મુપત્તિના પડી લેણ પછી પણ મારી અંદર કયો રાગ ઘટ્યો? એકે રાગ નથી ઘટ્યો. સાધુપણું તો બહુ દૂર છે. સાધુ બનતા પહેલા સાદું જીવન જીવવાની ઈચ્છા હોય, સાધુ બનતા પહેલા પ્રમાણિક જીવન જીવવાની ઈચ્છા હોય, એ સાધુ બની શકે. સમજો છો? શું લાગે છે, મુપત્તિના આટલા બોલ કર્યા પછી મારા રાગ ઘટ્યા કે વધ્યા? આટલા બધા બાહ્ય જગતના અનુભવો કર્યા પછી મારા રાગ વધ્યા કે ઘટ્યા? સરસ મજાની એક પંક્તિ આચાર્ય ભગવંતશ્રીએ આપણા માટે મૂકી છે. આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ ન ઘટે. પ્રભુ મને હેલ્ધી જીવવું છે, પ્રભુ મને શાતામાં જીવવું છે, પ્રભુ મને કોઈ રોગ ના આવે. અરે ભાઈ, તારું શરીર તારો રોગ છે, તારો જન્મ, તારું મૃત્યુ, આ જ એક રોગ છે. તું એને દૂર કરવાની ઈચ્છા કેમ નથી રાખતો? સમજો છો? આટલી સરસ સાધુપદની આરાધના તમે સર્વે કરી રહ્યા છો.
એક સાધુ પદની આરાધના આ વર્ષે એવી કરીએ કે પ્રભુ સાધુપણું મારામાં આવે અને એવું આવે કે એ સાધુપણું મારા સિદ્ધિનું કારણ બને. સમજાય છે? એક સામાન્ય 48 મિનિટનું સામાયિક છિન્ન ઈ અશુભમ કર્મમ, કેટલાય અશુભ કર્મનો નાશ જો કરાવી શકે તો પ્રભુ તમારું આ સંયમ જીવન, તમારું આપેલો વેશ, તમારી આપેલી આજ્ઞાઓનો સ્વીકાર મારા અંદર પડેલા અનાદિકાળના કેટલાય રાગ, દ્વેષ, મોહનીય આદિ અનેક કર્મનો નાશ કરાવી શકે એમ છે. માનો છો? તો પ્રાર્થના કરો. ખાલી સાધુ વિશે સાંભળવાનું નથી, સાધુ બનવાની ઈચ્છા રાખવાની છે. સાધુ પદની સાધના એટલે શું? જે સાધુ બન્યા છે તો બની જ ગયા છે, તો ત્યાં બેઠા જ છે, તો મજામાં જ છે. મારે સાધુ બનવું છે. પ્રભુ અંતિમ શ્વાસે તારો વેશ અને તારો દેશ. એક ભાઈ 80 વર્ષના જીવનમાં ઇન્ડિયાની બહાર ગયા નથી. ગ્રાન્ડ ડોટર ને એ લોકોની ખૂબ ભાવનાઓ અને એ લોકોના ફોર્સના કારણે ફરવા ગયા ઇન્ડિયાની બહાર, લાઈફમાં ફર્સ્ટ ટાઈમ. જેવા અન્ય ધરતી પર પગ મૂક્યો, કલાકમાં તો મૃત્યુ. સમજો છો? આપ સર્વે જે અહીંયાથી ઘણા દૂર બેઠા છો, મે બી સમ રીઝન ત્યાં આગળ જવાનું, ત્યાં આગળ રહેવાનું, ત્યાં આગળ જીવન પસાર કરવાનું, પરંતુ સર્વેને એક વિનંતી છે. બધું જ એકવાર થોડું સેટલ થઈ જાય ને, દીકરાઓ સેટલ થઈ જાય ને, એની પછી જલ્દીમાં જલ્દી અહીંયા આવી જજો. સમજાય છે? રોજ જાતને કહેજો કે તારો દેશ અને તારો વેશ મને જોઈએ છે. અને પુરુષાર્થ કરવો જ પડશે. તમે એમ કહેતા હોય કે બધી જવાબદારી પૂર્ણ થશે, એ તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પૂરી નથી થવાની, એ ધ્યાન રાખજો. દીકરા દીકરીઓ અહીંયા છે, એ તો આમ બી ત્યાં રહીને બી તમારી નજીક કેટલા છે. સંસાર છે એની વાસ્તવિકતા વી નો એવરીથિંગ. શા માટે જાતને છેતરીએ છે? એકાદ બે મહિને અહીંયા આવી જઈએ, થોડો ઘણો સંતોષ મળી જાય. અરે ભાઈ, હવે અહીંયા જ રહેવાનું છે. જે ભૂમિ પર પ્રભુ વિચર્યા, જે ભૂમિ પર શમણ શમણી ભગવંત જીવતા જાગતા દેખાય ને, એ ભૂમિમાં રહેવાનું મન થવું જોઈએ. આઈ નો અગેન આપ સર્વેના કોઈના કોઈ કારણ હશે, પણ પ્રાર્થનામાં તો લાવો કે નીકળવું છે. રોજ સાધુના દર્શન થશે. સમજો છો? ભૂતકાળમાં પડેલા સાધુ જીવનના સંસ્કાર જાગૃત થશે. સહજતાએ અંદર પડેલા વિષયો, વિકારો, વિકલ્પો શાંત થશે. કરવા જેવું છે. તમે કરી શકો એમ છો.
એટલા માટે પાંચેય શ્રી સંઘના દરેક મેમ્બરને આ રિક્વેસ્ટ છે, અને સાંભળનારા દરેકને રિક્વેસ્ટ છે, જતી ઉંમરે હવે બારે જવાના શોખ, બારે ફરવાના શોખ ઓછા કરી દેજો. ઉંમર વીતી ગયા પછી લંડન જવાનું મન થાય, ઉંમર વીતી ગયા પછી વર્લ્ડ ટૂર કરવાનું મન થાય. આ બધા 8મા વર્ષે દીક્ષા લે છે. એક નાનકડા સુશાવક, સુમુક્ષુ 9.5 વર્ષની ઉંમરે દીક્ષા લેતા હતા. એમનો વિદાય સમારંભ હતો. એટલે જસ્ટ પ્રોગ્રામની અંદર મેં એવી રીતે કીધું કે આટલી નાની ઉંમરમાં આ દીક્ષા લઈ રહ્યા છે વગેરે વગેરે. મને બોલતા એમણે રોક્યો. મને કે સાહેબ એમ બોલો કે આ વ્યક્તિ 1.5 વર્ષ લેટ દીક્ષા લઈ રહ્યા છે. 9.5 વર્ષની ઉંમરની અંદર આ ખુમારી છે. એ બોલતા પહેલા મને મનમાં વિચાર આવ્યો કે ઈ એમ કહી રહ્યા છે કે 1.5 વર્ષ લેટ. હું મારા કેલ્ક્યુલેશન કરું તો આટલું લેટ પછી બી હું તો નથી જ લઈ રહ્યો. સમજાયું કઈ? એને ગણતરી કરવા જોઉં તો આરામથી હું 28-29 વર્ષ હું લેટ. અને લેટ બી ક્યારે કહેવાય કે હું હજી લઉં તો. કેન યુ ઇમેજિન? 8મા વર્ષે જે વસ્તુ કરવાની હતી 60 વર્ષે ના થાય, 80 વર્ષે ના થાય. માનું છું કે કદાચ ક્યાંક કર્મ પણ નડે છે, પણ એ ક્યારે બોલાય ખબર છે? પુરુષાર્થ કર્યા પછી બોલાય. કુમારપાળ મહારાજે આ વસ્તુ બોલે કે કર્મ નડે છે તો બરોબર છે, કારણ કે રોજ રડતા, પ્રભુ પાસે માંગતા. તમે ને મેં ક્યારે માંગ્યું છે? ક્યારે માંગ્યું છે પ્રભુ પાસે? રોજ ખાલી રડવાનું, બસ. આ ઈચ્છા પૂરી કરો, ના દુઃખ પૂરું કરો. રડવું હોય તો પોતાના આત્મા માટે રડો. હવે નાની વસ્તુ સહન નથી થતી, નાની વસ્તુનો સ્વીકાર નથી થતો. શું સંયમ જીવન હું જીવવા? ખરેખર તમને ઊંડે ઊંડે હવે ઈચ્છા હોય કે સાધુપણું જીવવું તો છે, અને ઊંડે ઊંડે ઈચ્છા હોય આ સાધુ જીવન પ્રત્યે બહુમાન ભાવ કેળવવાની, તો સાધુના 27 ગુણો બહુ જ શોર્ટમાં તમારી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું. પછી આ એક એક પદ એવા છે ને, એ પદ વિશે મને એવું થાય છે કે આ પણ બોલું, આ પણ બોલું, આ પણ કહું, આ પણ કહું. સમયોની મર્યાદા છે. 27 ગુણો ખાસ એના માટે કહેવાય છે કે એમાંથી એક ગુણની પ્રેક્ટિસ પણ જો રોજ કરીશ, એક સંસ્કાર પણ રોજ જો પાડીશ, તો એક સંતોષ થશે કે ભલે સાધુ જીવન ના જીવ્યો, પણ સાધુનું એક અંશ તો જીવ્યો. કરશો પ્રયાસ? સાધુના 27 ગુણો લખે છે કે જેના જીવનમાં સંપૂર્ણ હિંસાનો ત્યાગ છે, પોતાના નિમિત્તે એક પણ જીવની હિંસા ક્યાંય કરતા નથી. અને મારું જીવન એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સર્વત્ર હિંસા. 18 માંથી એમ કહી શકાય કે સતત કોઈ પાપ હું કરતો હોઉં તો એ છે આ હિંસા નામનું પાપ. એટલે તો દરેક જગ્યાએ એ જે અવયવ બતાડ્યું છે, 7 લાખ પણ આખે આખું હિંસા સંબંધી સૂત્ર આ બતાવી દીધું છે. સમજો છો? બીજા નંબરમાં મૃષાવાદનો ત્યાગ. શું જુઠ્ઠું બોલ્યા વગર હું ના જીવી શકું? અત્યાર સુધી જેટલું જીવ્યા એટલું જીવ્યા, ધંધાના કારણે, વ્યવહારના કારણે, કોઈ પણ કારણે, પણ હજી પણ શું જુઠ્ઠું બોલ્યા વગર ના જીવી શકાય?
પાંચેય સ્ત્રી સંઘે જે મહેનત કરી છે ને એનું ઋણ ખરેખર કરી ચૂકવવું હોય ને તો આ ગુણ તમારી અંદર ડેવલપ કરજો, પ્રયત્ન કરજો, તો કરેલી બધાની મહેનત સાર્થક થશે. એનું ઘણા બધા કરતા પણ હશે, પણ હવે કમ્પ્લીટલી છોડી દેવું છે. બીજા નંબરમાં અદત્તા, દાનનો ત્યાગ. કોઈ જ જાતની ચોરી નહીં, ન વિચારોથી, ન શબ્દોથી, ન વસ્તુથી. સમજાય છે? જે મારી માલિકીનું છે નહીં એની ઈચ્છા પણ નથી કરવી, જે મારી માલિકીનું છે નહીં એ લેવું પણ નથી. એ ચાહે ક્રેડિટ હોય કે વસ્તુ હોય. સમજી ગયા? મૈથુનનો ત્યાગ. એટલીસ્ટ એવો નિયમ કરી શકાય કે મારા વ્યક્તિ સિવાય હવે કોઈ બીજા વ્યક્તિ નહીં. પરિગ્રહનો ત્યાગ. જેટલું આપણી પાસે છે ને એ એટલું છે કે મિનિમમ 20 વર્ષ ચાલશે. મિનિમમ કહું છું, એટલો ઢગલો છે. જેટલા કબાટો ભર્યા છે ને એક સિંગલ ડ્રોવર ખાલી નથી. ઘર નાના પડવા લાગ્યા, વિચારો. એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું કેટલા સ્ક્વેર ફીટ નું ઘર હશે? મને કીધું સાહેબ 7,000 સ્ક્વેર ફીટ. કેટલું? ઇન્ડિયાની વાત કરું છું. 7,000 સ્ક્વેર ફીટ. મેં કીધું રેવા વાળા? તો કે અમે 3 જણા, હસબન્ડ વાઈફ અને 3 વર્ષની દીકરી. તમે બિલીવ નહીં કરો, એમણે આખું ઘર બતાવ્યું મને. એક ખૂણો ખાલી નતો. 7,000 સ્ક્વેર ફીટ ના ઘરની અંદર કેટલા માણસો રહી શકે તમને ખબર છે? પરિગ્રહની સંજ્ઞાઓ ક્યાં છૂટે છે? વાત એ શ્રાવકની નથી, વાત હું મારી કરું છું. પુણ્ય વધે એમ પરિગ્રહ વધે, પુણ્ય વધે એમ પાપ વધે. જાતને પ્રશ્ન પૂછવાનો કે પુણ્ય વધતા મેં શું વધાર્યું? પેલા 2 વસ્તુથી ચાલતી હતી, હવે 4 ચંપલ આવી ગયા. 2 થી ચાલતું હતું ને અત્યાર સુધી. પુણ્ય ઓછું હતું એટલામાં ચલાવતા હતા. હવે 4 લાયા. પેલા 2 જ બેગ થી ચાલતી હતી, હવે 40 બેગ આવી ગઈ. પુણ્ય વધ્યું એટલે ને. થોડા સ્માર્ટ તો બનો કે પુણ્ય વધારીને મારા જીવનમાં પાપ જ વધાર્યું ને પરિગ્રહ જ વધાર્યા. આટલા સમણી ભગવાનની ભક્તિ કરીએ છીએ, વ્યાવ જ કરીએ છીએ. એક એવો નિયમ રાખો કે એક સાહેબજીને વરાવીશ ને તો એક નિયમ લઈશ તો સાચો સુપાત્ર દાનનો લાભ મળશે. તમને સંતોષ થશે કે આજે મેં સાહેબજીને વરાવ્યું, આજે બાહ્યથી વસ્તુનું દાન કર્યું અને અભ્યંતરથી મારી અંદર પડેલા એક કુસંસ્કારનું દાન કર્યું. વિચારજો. આ સાધુ આ 5 દોષોના ત્યાગી છે અને મારે એવું બનવું હોય તો મારે પણ ત્યાગ કરવો જોઈએ. આગળ વધીને રાત્રિ ભોજનનો ત્યાગ. પ્રભુએ સૂર્યોદયથી સૂર્યાસ્ત આટલો બધો ટાઈમ આપ્યો છે ખાવા માટે. આટલો ટાઈમ ખરેખર ઓછો પડે છે ખાવા માટે? સિરિયસલી? આટલો ટાઈમ ઓછો પડે કે મારે રાત્રે ખાવું પડે? આ ભાવમાં પ્રભુ અને પ્રભુનું શાસન મળ્યું છે, પછીના ભાવમાં ખરેખર કહું છું કઈ નહીં મળે. આ તો બહુ નાની વસ્તુ છે કે હું છોડી શકું. બહુ જ નાની વસ્તુ છે. જે પાપ તિર્યંજ ના કરે એ પાપ હું કરું? એક રાત્રે અચાનક હું જાગી ગયો. એ વિચારીને કે દેવતા એક પચકાણ નથી કરી શકતા 33 સાગરોપમના જીવનની અંદર, અને મારાથી પચકાણ લેવાનું ભૂલાઈ ગયું.
અડધી રાત્રે ઉભા થઈને જે હતું એ પ્રમાણે મેં પચકાણ લીધું. ક્યારે આજ ભૂમાં મળશે ચાન્સ? હું ભૂલી કઈ રીતે ગયો? આટલા મોટા દેવતાને ચાન્સ નથી મળતો ને મને ચાન્સ મળ્યો છે. કેવી રીતે હું ભૂલી શકું? કેવી રીતે પ્રમાદમાં આવી શકું? કેવી રીતે રહી ગયું? સમજો છો? તમે શંખો નહીં કાઢો ચાલશે, તમે જીવદયામાં નહીં વાપરો ચાલશે. સમજો છો? તમે મોટી મોટી તપસ્યાઓ નહીં કરો ચાલશે, તમે આંબિલ નહીં કરો ચાલશે. બેઝિક પ્રભુની આજ્ઞા પાળો અને એમાં એ છે રાત્રિ ભોજનનો ત્યાગ. જો આ ના કરી શકું તો કરેલી ક્રિયાઓ નિષ્ફળ નથી, પરંતુ આ ગુણ ના લાવી આપે તો ખાલી થોડા ઘણા પુણ્યનો બંધ થશે. ધેટ્સ ઇટ. સંસાર ઘટશે નહીં. વિચારજો, આપ સૌ બહુ વિવેકી છો, આપ સૌ સ્માર્ટ છો, એટલે વિશેષ હું નહીં કહું, પણ વિચારજો. પૃથ્વી કાય 7મા નંબરમાં, 8મા નંબરમાં અપ કાય, 9મા નંબરમાં તેવ કાય, 10મા નંબરમાં વાયુ કાય, 11મા નંબરમાં વનસ્પતિ કાય અને 12મા નંબરમાં તરસ કાય. આ દરેક જીવની હિંસાઓ તમારા અને મારા જીવનમાં સતત થઈ રહી છે, સતત. અને શમણ શમણી ભગવંતો આ દરેકના સંપૂર્ણ ત્યાગી છે. આ જેટલા પણ ગુણો બતાડું છું ને, એક એક ગુણ કેળવતા કેવળ જ્ઞાન મળ્યું છે. એવા એવા દાખલાઓ છે શાસ્ત્રમાં, અઢળક દાખલાઓ છે. આગળ વધીને 13, 14, 15, 16 અને 17 પાંચેય ઇન્દ્રિયના રાગનો અને દ્વેષનો ત્યાગ. સ્પર્શેન્દ્રિયના રાગ વધે, દ્વેષ વધે એવા નિમિત્તનો ત્યાગ. રસેન્દ્રિયના રાગ અને દ્વેષ વધે એવા નિમિત્તનો ત્યાગ. એવી રીતે ઘ્રાણેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય, આ પાંચેય ઇન્દ્રિયોના અનંતા વિષયો છે આ જગતમાં. મુખ્ય 23 અને એના પર્યાય ગણીએ તો અનંતા. ક્યાંય એનો રાગ, ક્યાંય એનો દ્વેષ એ જ મારા સંસાર વૃદ્ધિનું કારણ બને છે. કંઈક તો છોડો હવે. અનાદિકાળથી સ્પર્શેન્દ્રિય મળી છે. કેટલે? અનાદિકાળથી. બહુ ગમે છે. જરાક ઠંડુ પવન આવે ને સામાયિકમાં કે પલિતાણા ચડતા તો બહુ ગમે છે. સમજો છો? બે સારા શબ્દ પ્રશંસાના મળે ને તો બહુ ગમે છે. મનગમતી વસ્તુ કે વ્યક્તિ અગર સામે દેખાય ને બહુ ગમે છે. ક્યારે છૂટશે? કેટલું બધું છોડવા જેવું છે, સમજો છો? રોજ જિનાલયમાં જવું, રોજ પરમાત્માની ભક્તિ કરું અને પરમાત્માની ભક્તિના અંતે 27 ડંકા વગાડવું. દરેક ક્રિયા કરતા કરતા આખી અષ્ટપ્રકારી પૂજામાં 27 ડંકા વગાડું અને પ્રભુની સામે ભાવના ભાવું છું કે પ્રભુ, આ સાધુના 27 ગુણ મારામાં આવે, પણ કદાચ આ સાધુના 27 ગુણ જ ખબર નથી, અથવા તો 27 માંથી એક ગુણ પણ ડેવલપ કરવાની ઈચ્છા જ નથી. ક્યાંથી આવશે? લાગે છે મને તો બહુ અઘરું લાગે છે. ન એ પૂજા કરતા 27 ગુણ યાદ આવે, ન એ પૂજા કરતા 27 માંથી એક પણ ગુણ ડેવલપ કરવાની ઈચ્છા જાગે. આગળ વધીને 18મા નંબરમાં લોભનો ત્યાગ. સતત પ્રબળ થતી ઈચ્છાઓ, જે જોઈએ, જે સાંભળીએ, નવું મેળવવાનું, ભોગવવાનું, સતત ઈચ્છાઓ થયા જ કરે. હવે એક એવી ઈચ્છા કે ઈચ્છા જ ના હોય, આવો દિવસ ક્યારે આવશે?
19મા નંબરમાં ક્રોધનો ત્યાગ, ગુસ્સાનો ત્યાગ, એંગર. પુણ્ય મારું ઘટે એટલે કંઈક મને ના મળે, એના માટે હું સામેવાળા પર ક્રોધ કરું. એ જગ્યાએ બહુ સરસ વાક્ય લખ્યું હતું કે જે નબળો વ્યક્તિ હોય ને એ જ ક્રોધ કરી શકે. સ્ટ્રોંગ વ્યક્તિ ક્યારે ક્રોધ ના કરે? સમજી ગયા? પુણ્યનું કદાચ ક્યાંક પલ્લું ભારે હોય ને ત્યારે જ આપણે સામેવાળા પર ક્રોધ કરતા હોઈએ. બાકી પુણ્ય ના હોય ને ક્રોધ કરો, સામેવાળો લાફો મારશે. આપણે બોલીએ છીએ સામેવાળો સાંભળી લે છે કારણ કે ક્યાંક પુણ્ય પ્રબળ છે. પણ આવા પુણ્ય અહીંયા ના વપરાય. ત્યારે કોઈ શમણ શમણી ભગવાનને ક્રોધમાં જોયા છે, ગુસ્સામાં જોયા છે? નેવર. ક્યારેય નહીં જોયા હોય. અને આપણી જાતને પૂછો છેલ્લે ક્રોધ ક્યારે આવ્યો હતો? કદાચ થોડી મિનિટ પહેલા, કદાચ થોડા કલાકો પહેલા, કદાચ થોડા દિવસો પહેલા. મનમાં થતી અકળામણ પણ છે ને ક્રોધ જ કહેવાય. સમજી ગયા? ઝૂમની આઈડી લોગિન કરવાનો ટ્રાય કરીએ, પહેલી વારમાં લોગિન ના થાય અને જે મનમાં અકળામણ થાય ને એને પણ ક્રોધ જ કહેવાય. અવાજ સંભળાય નહીં, ફોન ઉપર નીચે કરી દઈએ, એ પણ શું કહેવાય ખબર છે? એ ક્રોધ જ કહેવાય. આવું તો ઘણું છે. ક્યાંક આ બધું સાંભળીને શમણ શમણી ભગવાનના ચરણોમાં ઝૂકી જજો કે સાહેબ 30 વર્ષના દીક્ષા પર્યામાં કોઈ ક્રોધ વગર કેવી રીતે રહી શકે? આપને ખરેખર નમસ્કાર છે કે યાર આ બધા જ પાપ રહિત કેવી રીતે આપ જીવન જીવો છો? ન પ્રાણાતિપાતાદી કોઈ જીવની હિંસા છે, ન સ્પર્શેન્દ્રિય આદિ કોઈ વિષયનું સુખ આપને સ્પર્શી જાય કે આપને રાગદ્વેષ વગર આપ જીવી શકો. કઈ રીતે સાહેબ? સાહેબ આપની સાધના મહાન છે. આ સાચી સાધના છે. સમજો છો સાહેબ? 40-40, 50-50 વર્ષના સંયમ જીવનમાં એક વાર રાત્રે પાણી પણ તમે મોઢામાં ના નાખો, આ આપની સાધના છે. હું ક્યારે આવું કરી શકું? ભલે કદાચ દોષ આપણામાંથી ના છૂટે પણ આ દોષ છોડવા માટે શમણ ભગવાન પાસે જજો. એમને વંદન કરીને આ દોષ છોડવાની ભાવના રાખજો ને કહેજો કે ખરેખર આપના જેવું સત્વ મારે કેળવવું છે. જે સ્થાવર જીવો પૃથ્વી અપ તેવું આવું વનસ્પતિના હિંસા વગરનું જીવતો નથી. આપ એક પણ જીવને માર્યા વગર કઈ રીતે આટલા વર્ષોથી સતત જીવી શકો છો? કેજો. 20મા નંબરમાં બતાડે છે ચિત્તની નિર્મળતા, મનની પ્રસન્નતા. રોજ જેટલું નવું ભેગું કરવું એટલું ટેન્શન ઓર વધે છે. શમણ શમણી ભગવાન સદાય પ્રસન્ન છે. રેવા માટેનો ઉપાશય નાનો હોય, મોટો હોય, સારો હોય, કેવું પણ હોય. એક ઉપાશયમાં શમણ ભગવાન એન્ટર થાય છે. 2 વર્ષથી ઉપાશય બંધ હતો. વિહારધામ જેવું હતું. એ શમણ ભગવંતને એ રહેવાનું હતું ત્યાં ખાલી 4-5 કલાક. સાંજે પાછો વિહાર હતો. ખાલી 2 કલાક તો એ વિહારધામમાં કાજો કાઢતા લાગ્યો છે. તમે સમજો છો હું શું બોલું છું? ઓલરેડી 8-10 કિલોમીટરનો વિહાર કરીને આવ્યા. એની પછી 2 કલાક કાજો કાઢે, આપણી ભાષામાં કચરો કાઢે, ક્લીનિંગ કરે. આમાં થાક ઉતરે કે? છતાં એકદમ પ્રસન્ન, કોઈ ફરક નથી પડતો, જરાય ફરક નથી પડતો. મેં પૂછ્યું, મેં કીધું સાહેબ ખાલી કોઈને કેવું તો બાજુમાં આટલા શ્રાવક શ્રાવિકાઓ છે. તો કે સાહેબ સાંજે અહીંયા બીજા સાહેબજીઓ આવવાના છે અમારી પાછળ પાછળ વિહાર કરીને. આ બધાની સાધર્મિક ભક્તિનો લાભ મળે, અમે કેમ ના લઈએ? સિરિયસલી?
હું તો મને ખબર છે કે મારા પછી એક જણ ઊભું છે આજ પાણીના ગ્લાસથી પાણી પીવા માટે, તો બી હું સીધે સીધું પાણી પીને એને ગ્લાસ આપી દઉં છું. એવું નહીં કે એને ધોઈને લૂસીને હું આપું છું. બહુ અઘરું છે. ક્યાં સ્વાર્થમય મુझे જીવન અને ક્યાં નિસ્વાર્થમય એમનું જીવન, ક્યાં પાપમય મુझे જીવન અને ક્યાં નિષ્પાપમય એમનું જીવન, ક્યાં સદાય પ્રસન્ન એમનું જીવન અને ક્યાં સદાય ડિસ્ટર્બ, દુખી, રડતા જ રહેવાનું એવું મારું જીવન. 21મા નંબરમાં બતાડે છે વસ્ત્રની પડી લેણા. જે વસ્ત્ર આપણે પહેરવાના હોય એ વસ્ત્ર તો એટલીસ્ટ એક વાર તો ખાલી જુઓ ને. જે શૂઝ પહેરવાના છે, જે ચંપલ પહેરવાના છે, એને એક વાર તો ખાલી જુઓ કે ક્યાં કોઈ જીવ છે કે નહીં. ક્યાંક દ્રષ્ટિ પડી લેણા થાય કે ક્યાંક વસ્તુ અને વસ્ત્રની પડી લેણા થાય. આના સંસ્કાર પણ જો પડ્યા હશે ને તો વલ્કલચીરની જેમ અવધિના જાતિસ્મરણ જ્ઞાન પામી અને જીવ કેવડી બની જશે. 22મા નંબરમાં બતાડે છે સંયમના યોગમાં પ્રવૃત્ત રહેવું. એટલે કે સંયમમાં જે 5 સમિતિ, 3 ગુપ્તિ એ કેળવવાની કીધી છે. નિદ્રા અને વિકથાનો ત્યાગ કરવાનો કીધો છે. અવિવેકનો ત્યાગ કરવાનો કીધો છે. આ રીતે સંપૂર્ણ જીવન જીવવું. 23, 24 અને 25 અશુભ વિચારોનો ત્યાગ, અપશબ્દનો ત્યાગ અને સંસારની કોઈ પણ ક્રિયાનો ત્યાગ, એટલે કે અશુભ કાયના વ્યાપારનો ત્યાગ. હું સિરિયસલી કહું છું, આ એક ગુણો છે ને, એક દોઢ કલાક મિનિમમ તમને એક્સપ્લેન કરી શકું છું. કારણ કે એટલા આ ગંભીર ગુણો છે. આ તો સમય દોડે છે એટલે મારે દોડવું પડે છે. બાકી સાધુને સમજવા, સાધુની સાધનાને સમજવી, સાધુના ત્યાગને સમજવું ઇમ્પોસિબલ છે. એટલે બસ ઉડામાં પણ આ ગુણો ખૂબ ગંભીર છે એવું સમજજો. 26મા અને 27 નંબરની અંદર 26માં 22 ઉપસર્ગોને સહન કરવા. જે મારાથી થોડી ઠંડી નથી સહન થતી, મારાથી જરા ગરમી સહન નથી થતી, અને લોકો બધું જ સહન કરે છે. અને 27મા નંબરમાં મરણ આદિ આવે તો પણ ખૂબ સમાધિમાં રહેવું, સ્થિર રહેવું. આવા 27 ગુણોના ધારક મારા સમણી ભગવાન છે. ભલે કદાચ આ ભાવમાં સંયમ જીવન ના પણ લઈ શકો ને, તો આ 27 ગુણ વિચારી ખૂબ અનુમોદના કરજો કે આવા મારા શમણ ભગવાન છે. આ વિશ્વની સૌથી મોટી અજાયબી. તમને કોઈ વ્યક્તિથી ખરેખર ઇમ્પ્રેસ થવાનું મન થાય ને, તો આ વ્યક્તિથી ઇમ્પ્રેસ થજો કે આખા જીવનમાં ક્યારે જૂઠું નથી બોલતા. આખા જીવનમાં એક વસ્તુ કોઈની લેતા નથી. એક વ્યક્તિને ઈમાનદાર સાંભળીને કેટલા ઇમ્પ્રેસ થઈ જઈએ છે. ઇમ્પ્રેસ થવા જેવું તો મારા સમણી ભગવાનથી છે. સમજાય છે? આ વિશ્વમાં જે વિશ્વ પાસે ગુણો છે, બધા જ ગુણો એક મારા સમણી ભગવંતની અંદર છે. આજનો મહાન દિવસ સાધુપદનો સાધના માટેનો છે. આપ સર્વે જે પણ ક્રિયા કરો, જે પણ સાધના કરો, આ જ લક્ષ્ય સાથે કે આવા સાધુ જે ભૂતકાળમાં થયા, ભવિષ્યમાં થશે ને વર્તમાનમાં છે, મિનિમમ 2000 કરોડ સમણી ભગવંત અત્યારે મહાવિદેમાં છે. એ સર્વેના જીવનો આવા છે, આવા ગુણવાન છે. આ બધાને અમારી વંદના. અને બસ આઈ વિશ કે એમનામાંનો એક ગુણ પણ મારી અંદર આવે. આઈ વિશ કે જલ્દીમાં જલ્દી હું સંયમ જીવન લઉં. એ ભાવનાપૂર્વક સરસ મજાની આરાધના કરજો. અગેન પાછી શ્રી સંઘની ખૂબ અનુમોદના. અને આપ સર્વે ખૂબ શાંતામાં રહેજો, શુભભાવમાં રહેજો. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદે મિચ્છામિ નિકુણમ. ખૂબ ખૂબ ધન્યવાદ અંકિતભાઈ. આજે જે તમે સાધુ મહારાજના જે 27 ગુણોનું વર્ણન કર્યું, ખરેખર ઘણું અદ્ભુત છે.
અમને તો પહેલાં આટલું ડિટેલ્સમાં ખબર પણ નહોતી. અને તમે જુદી જુદી રીતની જે દીક્ષા માટે જે કહ્યું, 8 જાતની દીક્ષા આપણે લઈ શકીએ, તે પણ ઘણું અદ્ભુત. આપણે તો એમ જ કે અદ્વૈત આપણે પહેરીએ એટલે એને જ દીક્ષા કહેવાય, પણ તમે જે આજે સમજાવ્યું ઘણું સરસ કર્યું. માટે ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ આભાર. અને બીજા કોઈએ પણ કહેવું હોય અને કંઈ કેવું છે? ના ના, અંકિતભાઈનો ખૂબ ખૂબ આભાર. એ સિવાય બીજું કોઈ એનાઉન્સમેન્ટ નથી મારી સાઈડથી. ઓર્લેન્ડોમાંથી કોઈ જોઈન થયું છે? ન્યુયોર્કના સંઘમાંથી કોઈએ કેવું હોય કે ફ્લોરિડાના સંઘમાંથી કે ક્લિવલેન્ડના ફંડમાંથી કોઈ કેવું હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો, કારણ કે ખ્યાલ નથી કોણ આવ્યું છે ને કોણ નથી આવ્યું. તો પ્લીઝ જરાક હેન્ડ રેઝ કરો તો ખ્યાલ આવે કે કોઈ આવ્યું હોય તો તમને તમારે 2 શબ્દ કહેવા હોય તો. અને બીજા કોઈએ પણ કહેવું હોય તો તમે હવે જાતે તમે આપણે અનમ્યુટ કરી શકો છો તમારું, અને તમે કહી શકો છો. પ્રણામ સર. હાજી પ્રણામ. પ્રણામ અંકિતભાઈ. મને એક હાજી. સવાલ હતો કે આપણે એવો ખ્યાલ છે ત્યાં સુધી કે પચકાણ રાત્રિના છેલ્લો પ્રહેર હોય એ વખતે આપણે પચખાણ લઈ શકીએ, પણ એ છેલ્લો પ્રહર એટલે લગભગ પૂરો થવા આવે તે વખતે પચખાણ લઈ શકીએ કે ત્રીજો પ્રહર, છેલ્લો પ્રહર શરૂ થાય ત્યારે આપણે પચખાણ લઈ શકીએ? શવિકાબેન, આપ કયા પચકાણની વાત કરો છો? નવકાશીના પચકાણની? ના, કોઈ પણ. આપણે ધારો કે ઓળી કરતા હોઈએ અને વેલા ઉઠ્યા હોઈએ તો આપણે સૂર્યોદય પહેલાનો જે પ્રહર હોય અને જેની પછી આપ સુવાના ના હો ત્યારે આપ પચકાણ લઈ શકો છો. સૂર્યોદય પહેલા લઈ શકાય, અને જે ઉઠ્યા પછી આપ સુવાના ના હો, પછી ભલે કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક બી, પણ એની પછી આપ સુવાના ન હો ત્યારે પચકાણ લઈ શકો. ઓકે. અધરવાઇઝ વહેલા આપણે ધારો કે પ્રતિક્રમણ કરી લીધું ને પછી થોડી વાર સૂતા તો એ નહીં ચાલે, રાઈટ? બેઝિકલી પ્રતિક્રમણમાં તો આપણે આમે બતાવ્યું સામાયિક હતું. હા ના, પ્રતિક્રમણમાં તો આમે આપણે પચખાણ કરવાનું જ હોય. રાય પ્રતિક્રમણમાં કે બરાબર, એટલે સુવાનું નહીં એમ એનો મતલબ, પચખાણ લઈને. હાજી. જી જી, ખૂબ ખૂબ ધન્યવાદ. સાતામાં રહેજો. અંકિતભાઈ, આ પચકાણની વાત આવી છે તે એક નાનો સવાલ પૂછી લઉં કે આપણે આંબેલ કર્યું હોય, 1 હાથના કર્યા હોય, 2 હાથના કર્યા હોય, કોઈ પણ જાતનું ટપ કર્યું હોય, અહીંયા અમેરિકામાં એવું બને કે ઘણી વખત એમણે સવારે 5 વાગે જોબ પર જવાનું હોય કે 6 વાગે જોબ પર જવાનું હોય, તો એવી કોઈ છૂટ ખરી કે આપણે સૂર્યોદય પહેલા આપણે કંઈક વાપરી શકીએ કે આપણે કરી શકીએ? જો આમાં એવું છે, મૂળ વિધિ જે છે એ નવકાશી અને 24 છે, અને એ સિવાય જેટલી પણ છૂટ છે અને કોઈ કારણસર તમારે જોઈતી હોય તો એ છૂટ આપવાની રિસ્પોન્સિબિલિટી, ઓથોરિટી ખાલી સમણી ભગવાનની છે. તમારા સંજોગો તમે એમને કહો અને એક તમને સંજોગોને અનુસારે અગર છૂટ આપે તો અલગ વસ્તુ છે. અહીંયા મારા સાઈડથી હું એક પણ શબ્દ તમને કહી નહીં શકું. બરાબર. એટલે આચાર્ય મહારાજ સાહેબને આપણે કહીએ ને હાજી. એ આપણને કઈ સમાધાન કરી આપી શકે. બરાબર. હાજી હાજી. અથવા તો પછી આપણે પચકાણ વગર આંબેલ કે 1 હાથના કરીએ ને પછી કરી શકાય. આમાં હું કઈ નહીં કહી શકું, એ તમારા હિસાબે તમને બરાબર જે છે. યોગ્ય લાગે તે. ખરી વાત. બરાબર. અંકિતભાઈ પ્રણામ. હાજી આપણે પ્રણામ. પચખાણ લઈ લીધા હોય 24 કે 23 તો 10 વાગ્યા પહેલા કે 9 વાગ્યા પહેલા પાણી પી લઈએ, અને સવાર સુધીના પચખાણ હોય નવકાશ વચ્ચેના, કે જ્યાં સુધી પણ ઇમરજન્સીમાં આવી હોય અને દવા લેવી પડે તો હવે એ વખતે શું કરવું?
સાહેબ એક વસ્તુ તો એવી છે કે જ્યારે ઇમરજન્સી હોય છે ને ત્યારે કોઈ કોઈને પૂછવા રહેતું જ નથી. બીજા નંબરમાં અગર એ લેવાઈ જાય તો એની પછી આલોચનાનું એક ઓપ્શન છે, પણ અત્યારેથી કદાચ કોઈને અત્યારે ઓપ્શન આપી દઈએ ને અમુક વસ્તુના તો ક્યાંક આપણે દોષમાં પડીએ. એટલે જે સમય સંજોગે હોય એ પ્રમાણે કરીને પૂર્ણ કરવું. ના, હમણાં એક કારણ બે કે જણ આની એવા પ્રસંગ OTP બન્યા છે હતા કે ભાઈ આમ તો બહુ ચુસ્ત પાડે છે ધર્મ, પણ ઇમરજન્સીમાં એટેક આવ્યો અને રાતના હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, ડોક્ટર દવા આપી. આપણે ત્યાં પચકાણુના જે આગારો આવે છે ને એમાં ઘણી બધી વસ્તુઓ છે, પણ એ સ્પષ્ટ રીતે બધાની સમક્ષ અમુક વસ્તુ ક્લિયર નથી કરી શકાતી, કારણ કે એ અપવાદ માર્ગોને રાજમાર્ગ બનાવી દેતા હોય છે. હાજી એટલે સિમ્પલ છે, જ્યારે જે જરૂરી ત્યારે ભલે કદાચ કરવું અને સમય જતા પછી આચાર્ય ભગવાન પાસે એની આલોચના લઈ લેવી. હાજી. ને આ જ રીતે આપણે કોઈને એવા પચકાનો હોય કે ભાઈ કોઈ બી વસ્તુ હિંસા જેવી વસ્તુઓને આપણે વાપરવી નહીં, દાખલા તરીકે કંદમૂળ હોય કે નોનવેજ હોય, કશું પણ હવે દવાની અંદર જે બધું આવી જતું હોય ને ઇમરજન્સીમાં લેવી પડે તો એ બી એવી રીતે જ ગુરુ મારે ત્યાં આગળ પચકાન લઈ લેવાના, હાલવા લઈ લેવાના. હા. પ્રણામ, ઘણો જ આભાર અંકિતભાઈ. હાજી પ્રણામ. બીજા કોઈએ કઈ કેવું છે? પ્રણામ સાહેબ, અરવિંદ ભંડારી. બહુ જ આનંદ થયો. ગુરુ ભગવંતની વાતો કરીને બહુ જ આનંદ થયો, કારણ કે આ વિષય આપ જણાવી શકો, કારણ કે આપ એમને અભ્યાસ કરાવો છો, એટલે તમે જે આપો છો તત્વ એ અમને સાંભળવા મળવું બહુ મુશ્કેલ છે. એટલે રિયલી આપની અનુમોદના કરીએ છીએ સૌ સંઘ વતી. અને આજનું પ્રવચન એટલું સુંદર હતું કે દીક્ષા લેવા વગર છૂટકો નથી, એવા ચોક્કસ છે, પણ એના ભાવ વધારે મજબૂત થાય, દાદાને પ્રાર્થના કરીએ એટલી જ હું વિનંતી કરું છું. ના, બહુ સરસ. તમારા તો છે જ, અને બસ તમે બીજા ત્યાંથી અહીંયા લઈને આવો હજારોને, એ તમારી કેપેસિટી છે. ચાલો, આપણે બીજા કોઈએ નહીં કેવું હોય તો આપણે આ પાનાનું પચકાન લઈ લઈએ અને પછી માંગલિક સાંભળીએ. હાજી અરવિંદભાઈ. હાજી. બાણહાર દિવસે પચકાય અનતા ભગણમ સહસ્ત્રાગણમ મહત્રાગણમ સવસમત્યાગણમ ઓસરે સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. આપણે કાલે દર્શન ની ઉપર આપણે પ્રવચન હશે ને? હાજી. આવતીકાલે. હા, એટલે 8:30 વાગે સેમ ટાઈમે. તો બધા તપસ્વીઓ સાટામાં રહેજો અને આપણે કાલે પાછા મળીશું. પ્રણામ સર, ખૂબ પ્રણામ સર. બધા સાતામાં રહેજો. પ્રણામ સર. પ્રણામ. સર. પ્રણામ સર. સાતામાં રહેજો. ખૂબ ખૂબ